A1 ग्रेड નો હોય વિચાર કર્યો તો ઈ વસ્તુ તડે થઈ છે જ્યારે પાંચી મીણીથી મહેનત इनमें इन मेहनत के अंदर एक भागीदार અહીં તમારે કર્યા હતા એની રીતે ભુજ જમાત કરેલી વડે જમાત મુદ્રા જમાત મળે કરી પણ મુસ્લિમ છત્રી ખિદમત ટ્રસ્ટ કોઈ પણ બચ્ચો કરે આજે અસા વડે અને ઈ છે તો મોટે ભણેલા પૈસા નહીં તેંટાણે અસી જકાત દેડો ને જકાત ફંડ में जाओ અહીં અસી એની કે 4-5 લાખ રૂપિયા ની હેલ્પ કરી ને ઈ મને બાદ જોતા અસી કે અધિકાર દેતા હતા આજે બાદ મને જોતા ઈ घर तो कोई जाए तो हम जकात पात्र दुनिया पर भी न करे से नहीं है तेंटाणे पा एनके लोन स्वरूप पे पाछा नहीं दे एम स्वरूप पे पण एनके ऐड करो અને લખે મે બધી લાવો માજો કોઈ પણ છોકરો માજે ખત્રી સમાજનો કોઈ પણ છોકરો છોકરી પૈસે ન કરે ન ભણી શકે એનો ન ભણવું કબે નામ યાથી આ મેરી અપીલ પણ કરી હતો એનો કોઈ પણ एड़ो कोई पण छोकरो छोकरी हुए जो भणे में होशियार हुए पण ई पैसे के कारण न तो भणी सके एड़ो न भणવું कभी आ घणी थी जवाबदारी है અને इनके अंदर मुस्लिम छात्री खिदमत ट्रस्ट है ये हमेशा इनके हेल्पफुल थी दो कि हम हम खातिर दिया हां ये एड़ो हम एडी गाल रेडी करियो माजो भुज जमात नो छोकरो अने माने तो गाटो छे एसपी में A1 ग्रेड आयो 12 में साइंस में बनते खूब सारा मार्क्स आया पण एने मेडिकल में एमबीबीएस में एडमिशन सब तो नीट में मार्क्स आया ए बड़े जानो अने के नीट में इतना मार्क्स ना आया अने ई बनीने नीट एमबीबीएस में एडमिशन ले અને ઈ ખત્રી ખિદમત ટ્રસ્ટ વટે એના પેર પત્ર કોઈ આવ્યા અને જો અસાં કે છોકરી કે નીટ કરેલા અલગ में અમદાવાદ એલએન में इनके 1.5 लाख रुपया खर्चो है 8-9 महीने जो कोर्स हुई અને પરિસ્થિતિ એવી 1.5 લાખ રૂપિયા ભેગા દીના इनके पेमेंट भरी જોઈએ जो रेजो पर खर्चो હોય આ इनके 1.5 लाख रुपया जो चेक नबड़ो गरीब वालों स्त्री कार्य जेवो देखो अरे एलएन में भी मार्क्स करके आया है इतना एमबीबीएस में एडमिशन मिली हो एमबीबीएस पूरा कर दे अरे क्या करे तो पाजी एटली नदी एनी छाय जो के कोई एडमिशन आई गरीब ने कोई एमबीबीएस कर ले पण के जनता ने पैसा कापता जनता ने पाजी एनी एकड़ी पार्टी एके स्पॉन्सर करे અને एमबीबीएस પૂરો કરે એટલે મુझे ये जो मतलब ही है तो आजे नजर में कोई होशियार छोकरो हुए इनके भणी न सकतो हुए एनी आर्थिक परिस्थिति एड़ी हुए जकात पात्र भले में न हुए तो અહીં એની ગાલ ખત્રી ખિદમત ટ્રસ્ટ સુધી પહોંચાઈ जा એજા નખત્રાણા તાલુકા છે મેં પણ ઉમર માં કોઈ ફતે મોહમ્મદ અહીં माने राबर भाई बड़े व्यापक उदा सके इनी सुधी गाल बुलाईना या असा सुधी गाल बुलाईना इंशाअल्लाह जितनी सके इतनी मारे मदद करीदा पण गाल बुलाणी कोनी सकी व्यवस्थित मावडे मरे ने एकदम व्यवस्थित काम करे जडे पण कोई आडू હોય તો ફોર્મ ભર્યું મીટિંગ ની અંદર એની ચર્ચા થઈ ઘરે ઇમરજન્સી માં પડતી એની રીતે કોઈ કાડો મેડિકલ જો પર હોય તો ઈ મળે હોય मकान जो ने ई इंदे करे पाए मरे कोई एडी सहाय ना है मावडे धंधे ले पर एकड़े हम जकात पात्र हुए तो पाए पे सहाय करी तो लोन स्वरूप में सहाय ना तो आमणी के ई विनती है यो कई बारे एनवरे फुल फिल चालू रही पाए की खतरी बॉयज हॉस्टल कोची अंदर बनाए हो 8 करोड़ के खर्चे कोई मुस्लिम समाज के अंदर मुस्लिम हॉस्टल सिवाय कोई समाज की हॉस्टल बनाई हुई एडी की पा पहला
કોઈ પણ સમાજ, મુસ્લિમ સમાજ કોઈ હોસ્ટેલ છોકરીને ભણેલા કરી નાખે, જમાતખાના બન્યા બધા. તો શિક્ષણ જે ક્ષેત્રે પણ એ પણ એટલું આ એમફીને ડોખણ છોકરા થઈ ગયા, હજી પણ કોલેજના અને એની નથી એનો વારે 20 છોકરા થઈ ગયા. ખાતે પીને જે મળે વ્યવસ્થા એની અંદર કે આવ્યું જકાત માત્ર છોકરો તો ફ્રી ઓફ લેકા એની ટોકન ફી રખ્યા આવ્યું કે ખાતે પીને ખર્ચ નહીં કરે એટલો. આજે નખત્રાણા તાલુકે જ્યાં પણ એમને છોકરા એની અંદર દાખલ થયું. અને આપણે બે એક ખાસ વિનંતી કરી હતો કે કોઈ એનો છોકરો હોય લોકો ભણેલો હોશિયાર હોય એ ધ્યાન રાખતા અને એની શક્તિ વય ન થઈ ગઈ ને કે આપણા મળે જવાબદાર થઈ ગયા. આજે મોબાઈલ જોયું કે મોબાઈલમાં છોકરા બધો ટાઈમ વેસ્ટ કરે છે. એ એનો છોકરો હોશિયાર હોય તો એમ કે હોસ્ટેલમાં રાખી નથી એની પ્રગતિ થઈ એ છોકરો પાંચે આમાંથી નો આજે નરો ભુજ અંદર અહીં ડૉક્ટર ડિક્શનરી દા તો કેટલા બધા ડૉક્ટર કેટલા બધા કાલે તો લિસ્ટ બનાવ્યો છે કે પાંચે હોસ્ટેલને કરે શિક્ષકની મદદની જરૂર નહોતી. ગવર્મેન્ટમાં નોકરી કરે વાળા ખાલી ભુજની અંદર 13 શિક્ષક લોકો શિક્ષક તરીકે નોકરી કરી તો એ મને એડો મળે શક્ય પણ કાલિદાથી ભેગા થઈને આજો પણ આવું બની રહેતો દર ફેરે પણ ફકીર મામદને એમરસી ગાલ કહી જવાથી બેઠાવાથી કંટાળે કે જકાત તો ફંડ દેવો મળે ને પણ એકડી વસ્તુ કરી જાય ભલે થોડા 200-500 ઇમદાદ ફંડની અંદર પણ ભાણે દીધા કારણ કે આગે પાકે રોજ ઇમદાદ ફંડની પણ જડે પણ આ માટે જડે ખિદમત દ્રષ્ટા કોઈ હશે ફંડવાળું કરે તેના હાણેથી જકાત ફંડની સાથે સાથે ભલે જતરો દેવા છે એ નહીં 1000-લાખો રૂપિયા રહે 100-200-500 દીધા તેનસે કારણે કોણ કીધું માટે એક જમણત પણ હોય અને એ કામ કરી શકતા ગાડીઓ તો ઘણે થઈ શકે પણ મને ટાઈમ પણ રહેવો હોય હું ફરીથી એક વખત આમણી જો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યા હતો. અને કોઈ પણ પ્રશ્ન હોય કતરી ખિદમત પ્રશ્ન છે તો અહીં કરી જાઓ દરમિયાનમાં પણ આવું કે ખૂબ